નમસ્કાર. ચાલો આજે એક એવી લેસન ડાયરીને સમજીએ જે પોતાને માત્ર એક ડાયરી નથી ગણાવતી પણ એનાથી કંઈ ઘણું વધારે હોવાનો દાવો કરે છે. એ દાવો છે શીખવાની સંપૂર્ણ ઇકોસિસ્ટમ હોવાનો. પણ શું ખરેખર એક ડાયરી આટલું બધું કરી શકે? ચાલો આ દાવાની સચ્ચાઈને જરા ઊંડાણપૂર્વક તપાસીએ. તો આ છે એ મોટો દાવો, શીખવાની સંપૂર્ણ ઇકોસિસ્ટમ. આજકાલ ટેકનોલોજીની દુનિયામાં આ ઇકોસિસ્ટમ શબ્દ બહુ ચલણમાં છે. પણ એક સાદી, ભૌતિક ડાયરી માટે? સાચું કહું તો આ એક બહુ મોટું વચન છે. સવાલ એ છે કે શું આ ડાયરી આ વચનને પાડી શકે છે? ચાલો આજે આ જ સવાલનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. બરાબર, તો સૌથી પહેલો સવાલ તો એ જ ઊભો થાય છે. જ્યારે કોઈ કંપની, અને એ પણ એક શૈક્ષણિક પ્રોડક્ટ માટે ઇકોસિસ્ટમ જેવો ભારેખમ શબ્દ વાપરે, ત્યારે એ કહેવા શું માંગતી હોય છે? ચાલો આ માર્કેટિંગના શબ્દ પાછળનો સાચો મતલબ સમજીએ. અને અહીંથી જ આ ડાયરીની માર્કેટિંગ પિચ એકદમ અલગ પડે છે. એવું કહેવામાં આવે છે કે આ માત્ર હોમવર્ક લખવાની જગ્યા નથી, પણ વિદ્યાર્થીના આખા શૈક્ષણિક જીવનનું કેન્દ્ર છે, એક જાતનું હબ. વિચાર તો ખરેખર દમદાર લાગે છે કે એક જ જગ્યાએથી બધું મેનેજ થઈ જાય. તો આ ઇકોસિસ્ટમનો સીધો સાધો અર્થ એ થાય કે વિદ્યાર્થીનું ભણતર, એની પ્રગતિ, એની શિસ્ત અને વાલીઓ સાથેનો સંવાદ, આ બધી જ કડીઓને એક જ જગ્યાએ જોડી દેવી. આમ તો ખ્યાલ ખૂબ જ આકર્ષક છે, પણ શું એક ભૌતિક ડાયરી આ બધું કરી શકે? એ કેટલું વ્યવહારુ છે? અને જરા આ ઇકોસિસ્ટમનો વ્યાપ તો જુઓ. વાત ખાલી હોમવર્ક કે અભ્યાસક્રમ પૂરતી સીમિત નથી. આ ડાયરી વિદ્યાર્થીની પ્રગતિ, શિસ્ત, વાલીઓની ભાગીદારી, હાજરી, ટ્રાન્સપોર્ટ અને સૌથી અગત્યનું, વાલી શિક્ષક વચ્ચેના સંવાદને પણ આવરી લેવાનો દાવો કરે છે. એક ડાયરીમાં આટલું બધું? ખરેખર આ વિચાર ખૂબ જ મહત્વાકાંક્ષી છે. સારું, તો આ મોટા મોટા દાવાઓ અને વચનોની વાત તો થઈ, પણ આખરે છે તો આ એક ભૌતિક ડાયરી જ, ખરું ને? તો ચાલો હવે એ જોઈએ કે આ ઇકોસિસ્ટમના વચનને સાકાર કરવા માટે આ ડાયરીની બનાવટમાં એવું તે શું ખાસ છે. અહીંયા એ જોવા મળે છે કે કેવી નાની નાની વિગતો પર પણ ધ્યાન આપવામાં આવ્યું છે. જેમ કે વિચારપૂર્વક બનાવેલું લેઆઉટ, જે અભ્યાસને સરળ બનાવે, કે પછી સારી ક્વોલિટીનો કાગળ અને એકદમ સ્પષ્ટ પ્રિન્ટિંગ. ટકાઉપણું માટે લેમિનેશન અને મજબૂત બાઇન્ડિંગ પણ છે. આ બધું એ સુનિશ્ચિત કરવા માટે કે વિદ્યાર્થીનો અનુભવ આખા વર્ષ દરમિયાન સારો રહે. અને હા, આ કોઈ ખાલી પાનાઓની નોટબુક નથી. એની અંદર અભ્યાસ સામગ્રી, નોંધો અને સૌથી ખાસ વાલી શિક્ષક વચ્ચેના સંવાદ અને સંકલન માટે અલગ વિભાગો પણ છે. આ જ વસ્તુ તેને એક સામાન્ય ડાયરીમાંથી એક મલ્ટીફંક્શનલ સાધનમાં ફેરવી નાખે છે. શાળાઓ માટે તો આ એક બહુ જ મહત્વનો મુદ્દો છે. આ ડાયરીને શાળાની ચોક્કસ જરૂરિયાતો પ્રમાણે બદલી શકાય છે, એટલે કે એને કસ્ટમાઇઝ કરી શકાય છે. આ લવચિકતા જ તેને એ સંસ્થાઓ માટે વધુ આકર્ષક બનાવે છે જે પોતાના માટે એક ખાસ ઉકેલ શોધતી હોય. તો પ્રોડક્ટની વાત તો આપણે કરી, પણ આ ડાયરી ખરીદવા માટે શાળાઓ અને વાલીઓને એવી રીતે શું ખાસ ઓફર કરવામાં આવે છે? ચાલો જોઈએ કે અલંકાર પબ્લિકેશન શું વચન આપી રહ્યું છે. જુઓ, ગમે તેટલી સારી વસ્તુ હોય, પણ વાત તો બજેટ પર જ આવીને અટકે છે ને. એટલે જ પિચની શરૂઆત બજેટ ફ્રેન્ડલી, એટલે કે પોસાય તેવા ભાવોના દાવાથી થાય છે. આનાથી શાળાઓ અને વાલીઓ માટે આર્થિક રીતે આ એક સારો વિકલ્પ બની શકે છે. અને પછી આવે છે આ મોટો દાવો, શૂન્ય રોકાણ. આનો સીધો અર્થ એ છે કે ખરીદનાર માટે કોઈ શરૂઆતી ખર્ચ નહીં, કોઈ જોખમ નહીં. આ એક બહુ જ હોશિયારીભરી માર્કેટિંગ રણનીતિ છે, જે ખરીદીના નિર્ણયમાં રહેલા સૌથી મોટો અવરોધ, એટલે કે પૈસાની ચિંતાને જ દૂર કરવાનો પ્રયત્ન કરે છે. પછી વાત આવે છે ભરોસાની, અને અહીં વચન છે પૂરા 12 મહિનાના સર્વિસ સપોર્ટનું. આનાથી એ સંદેશ જાય છે કે આ માત્ર એક વસ્તુ વેચીને પૂરું નથી થતું, પણ આ તો એક આખા વર્ષની ભાગીદારી છે. કંપની આખા શૈક્ષણિક વર્ષ દરમિયાન સાથ આપવા માટે તૈયાર છે. અને આ બધું મેળવવાની પ્રક્રિયાને પણ એકદમ સરળ બનાવી દેવામાં આવી છે. ગમે ત્યારે ઓર્ડર કરી શકાય, પેમેન્ટ માટે સરળ વિકલ્પો છે, અને સંપૂર્ણ સર્વિસ સપોર્ટનું વચન તો છે જ. આ બધું ગ્રાહકના અનુભવને એકદમ હેસલ ફ્રી બનાવવા માટે છે. તો આ આખા વિશ્લેષણ પછી આપણે શું સમજ્યા? એક તરફ છે ઇકોસિસ્ટમ જેવો મોટો આધુનિક વિચાર, અને બીજી તરફ છે એક ખૂબ જ સારી રીતે ડિઝાઇન કરેલી, વ્યવસ્થિત ભૌતિક ડાયરી. માર્કેટિંગની ખૂબી એ છે કે આ ભવ્ય વિચારને એક વ્યવહારુ પ્રોડક્ટ સાથે જોડીને તેને એક સંપૂર્ણ અને આકર્ષક પેકેજ તરીકે રજૂ કરવામાં આવ્યું છે. અને અંતે આ બધી વાત આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભી રાખે છે.
આજની ડિજિટલ દુનિયામાં જ્યાં દરેક વસ્તુ માટે એપ્સ અને સોફ્ટવેર ઉપલબ્ધ છે, ત્યાં શું આવી ઓલ ઇન વન ભૌતિક ડાયરી માટે કોઈ જગ્યા છે? શું તે હજી પણ સુસંગત છે? આ પ્રશ્ન માત્ર આ પ્રોડક્ટ વિશે નથી, પણ આધુનિક શિક્ષણમાં ટેકનોલોજી અને પરંપરા વચ્ચેના સંતુલન વિશે વિચારવા મજબૂર કરે છે.